કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 8માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં સામાજિક વિજ્ઞાનનો મિત્રો પાઠ નંબર 15 છે ભારતીય બંધારણ, જે મિત્રો ભાગ નંબર 2માં પાના નંબર 108 થી 114 ઉપર તમને મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ। પાઠમાં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 15 છે ભારતીય બંધારણ, જે આપણે પ્રથમ સત્રની અંદર આ પાઠ ભણવાનો છે, જેનું આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। જેમાં પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી મિત્રો સાચો વિકલ્પ શોધીને કૌંસમાં લખવાનો છે। પહેલું છે, કયા દેશનું લેખિત બંધારણ સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ગણવામાં આવે છે? તો આપણને અહીંયા 4 વિકલ્પ આપેલા છે, તો આપણો સાચો જવાબ છે સી, ભારતનું। બીજું છે, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે આપણો સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। ત્રીજું છે, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણો જવાબ આવશે બી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। 4, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હાજર હતા અથવા કુલ કેટલા સભ્યો હતા? તો જવાબ આવશે બી, 389। 5, બંધારણ ઘડવા માટે જુદી જુદી કુલ કેટલી સમિતિની રચના કરવામાં આવી છે? તો આપણો જવાબ આવશે એ, 23 સમિતિ। 6, બંધારણ ઘડતર માટેનો નીચે પૈકી કયો સાચો સમયગાળો છે? તો આપણો જવાબ આવશે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ। 7મું છે, આમુખ એટલે શું? આમુખ એટલે મિત્રો પ્રસ્તાવના। 8, બંધારણમાં આમુખનું સ્થાન ક્યાં છે? તો આપણો જવાબ આવશે સી, પ્રથમ જગ્યાએ। 9, સ્વતંત્રતા પછી ભારત દેશ કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? તો જવાબ આવશે બી, લોકશાહી। 10, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખાલગા હકને ભારતીય બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો આપણો જવાબ આવશે સી, બંધારણીય ઇલાજનો હક। 11, ખાલગા વર્ષ સુધીના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવી એ માતા પિતા કે વાલીની ફરજ છે? જવાબ આવશે સી, 6 થી 14 વર્ષના। 12, સંઘ સરકારને ખાલગા સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે બી, કેન્દ્ર સરકાર। પ્રશ્ન 2, આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, બંધારણ સભા કોને કહેવામાં આવે છે? જવાબ, બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે। 2, ભારતીય બંધારણના કોઈપણ 5 ઘડવૈયાના નામ લખો। તો જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, ફ્રેન્ક એન્થોની અને HP મોદી। 3, આપણા દેશમાં દર વર્ષે કયા દિવસને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ, આપણા દેશમાં મિત્રો દર વર્ષે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 4, લોકશાહીની વ્યાખ્યા લખો। લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચલાવવામાં આવતા શાસનને લોકશાહી કહેવામાં આવે છે। 5, આપણા દેશમાં બંધારણનો અમલ ક્યારથી શરૂ થયો? જવાબ, 26 જાન્યુઆરી 1950થી। પ્રશ્ન 3, આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો। જવાબ, ભારતીય લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે। લોકશાહી એટલે લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન છે। લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે। તેમાં 18 કે તેથી ઉપરના વયના મતદારો મત આપે છે। સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વ લક્ષણ છે। દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની પણ સ્વતંત્રતાઓ મળી છે। બીજું, બિનસાંપ્રદાયિક દેશ એટલે શું? ભારત ધર્મની દ્રષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે। બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસનતંત્ર કોઈપણ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું ન હોય, તેમજ ધર્મ સંપ્રદાયના આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખતું ન હોય। દેશમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની માન્યતા ધરાવવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે। 3, ભારત એક સંઘ રાજ્ય છે, સમજાવો। તો જવાબ, ભારત મિત્રો એક સંઘ રાજ્ય છે। ભારત તેના એકમ ઘટક રાજ્યોના સંઘ છે। ભારત દેશની વિશાળતાને કારણે એક સ્થળેથી વહીવટ ચલાવવાનું મુશ્કેલ છે। આથી આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ છે। સંઘીય શાસન વ્યવસ્થામાં 2 પ્રકારની સરકારની રચના થાય છે, એક સંઘ સરકાર અને બીજી રાજ્ય સરકાર। સંઘ સરકારને મિત્રો કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। 4, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે લખો।
સ્વતંત્રતાના હક દ્વારા ભારતીય નાગરિકોને પોતાના વિચારો, વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ હક લોકશાહીનો પ્રાણ છે. આ હક વિના લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા દરેક નાગરિકને નૈતિકતા અને સ્વાસ્થ્યની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. 5. સમાનતાનો હક અને શોષણ સામે વિરોધનો હક વિશે સમજૂતી આપો. તો મિત્રો જવાબ જોઈએ. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સામે પક્ષપાત કે ભેદભાવ કરવામાં ના આવે તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ના થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે. પોતાનું શોષણ થતું અટકાવવા તેનો વિરોધ કરવા આ હક આપવામાં આવ્યો છે. 6. કોઈપણ 5 ફરજો વિશે વિસ્તૃત લખો. જવાબ. બંધારણનું પાલન કરવાની અને રાષ્ટ્રને વફાદાર રહેવાની, રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો તેમજ માનવતાવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવાની, જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. આ બધી ફરજો જે છે તેનું પાલન કરવું જરૂરી છે. પ્રશ્ન 4. આપેલા વિધાનોના કારણો જણાવો. બંધારણ એ કોઈપણ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. કોઈપણ રાષ્ટ્રનું સંચાલન કે વહીવટ તે રાષ્ટ્રના બંધારણને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બંધારણને અનુસરીને જ સરકાર દેશનો વહીવટ ચલાવે છે. આથી બંધારણ એ કોઈપણ દેશનું મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. 2. ડૉક્ટર બાબા સાહેબને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાનને કારણે તેઓના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. 3. આમુખને બંધારણનો આત્મા કહે છે. આમુખ એટલે મિત્રો પ્રસ્તાવના. ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખમાં આપણા દેશના વહીવટના પાયા રૂપ સિદ્ધાંતો અને ધ્યેયોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાદ રજૂ થયેલું છે. આથી આમુખને બંધારણનો આત્મા કહે છે. 4. પ્રજાની સત્તા એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર સમજાવો. જવાબ. ભારતીય પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોના હાથમાં સત્તા છે. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ જ દેશનો વહીવટ ચલાવે છે. પ્રજાસત્તાક લોકશાહી શાસનતંત્રમાં પંચાયતથી સંસદ સુધીના બધા જ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષોના ભેદભાવ વિના તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. 5. હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ ગણાય છે. જવાબ. હક અને ફરજ એકબીજાની પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો પડે છે. ફરજ વિનાનો કોઈ પણ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. આથી કહી શકાય કે હકને ફરજો અને સિક્કાની બે બાજુ ગણાય છે. પ્રશ્ન 5. આપેલા વાક્ય સામે ખાનામાં હક છે કે ફરજ તે લખો. પહેલું છે દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા એ ફરજ છે. બીજું કાયદો દરેકને ધર્મ, જાતિ, લિંગ આધારિત સરખો ગણે છે એ હક છે. ત્રીજું જાહેર મિલકતનું રક્ષણ કરવું ફરજ છે. ચોથું બધા નાગરિકોને યોગ્યતાના આધારે સમાન તક મળે ફરજ કહેવાય. 5. દેશમાં હરે ફરે વસવાટ કે વ્યવસાય કરે ફરજ છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા એ ફરજ છે. બંધારણ પ્રત્યે વફાદારી રાખવી ફરજ. રાષ્ટ્રીય સંસ્થાઓ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીતનો આદર કરવો ફરજ છે. 14 વર્ષથી નાના બાળકની બાળમજૂરી રોકવી ફરજ. દેશની એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું આપણી ફરજ છે. કોઈ પણ ધર્મ પાળવાની તેના પ્રચાર પ્રસારની સ્વતંત્રતા એ આપણો હક છે. બરાબર, અહીંયા હક આવશે. દેશના કોઈ લોકો વચ્ચે સુમેળ અને સમજવામાં ભાઈચારો વિકસાવવો એ આપણી ફરજ છે. પોતાની ભાષા, બોલી, આદર્શો, પ્રણાલીની જાળવણી કરવી એ આપણી ફરજ છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી ફરજ કહેવાય. અન્યાય સામે ન્યાયાલયનો આશરો એ આપણી ફરજ છે. માનવતાવાદી અને સુધારણાવાદી ભાવનાને કેળવવી આપણી ફરજ કહેવાય. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું એ આપણો હક અને ફરજ બને છે. પ્રશ્ન 6. આપેલા ખાનામાં સુટીવ છે કે કુટીવ તે લખો. પહેલું છે રાષ્ટ્રગીત શરૂ થતાં અને સ્થિર ઊભા રહેવું એ સુટીવ કહેવાય. જાહેર મિલકતની દિવાલ પર ખરાબ લખાણ કરવું કુટીવ. 6 થી 14 વર્ષના દરેક બાળકોને શાળામાં મોકલવા સુટીવ. સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવું સુટેવ. રાષ્ટ્રીય આપતી વખતે રાષ્ટ્રીય સેવામાં જોડાવું સુટેવ. અન્ય ભાષા કે પ્રદેશના લોકો સામે દેશભાવ રાખવો કુટેવ. જંગલો કે પર્યાવરણને નુકસાન કરવું એ પણ કુટેવ છે. દેશની દરેક ભાષાઓને સન્માન આપવું સુટેવ.
નારી સન્માનને તેમના ગૌરવનું રક્ષણ કરવું, શું ટેવ? વૈજ્ઞાનિક માણસને બદલે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખવો, કુટેવ? સમાજ સુધારવા અને માનવ પ્રત્યે જીવદયા રાખવી, શું ટેવ? તળાવો અને નદીઓમાં કારખાનાનું ગંદુ પાણી છોડવું, કુટેવ? દરેકની સાંસ્કૃતિક બાબતો, ભાવનાઓ અને માન્યતાઓનો આદર કરવો એ પણ શું ટેવ છે? હવે પ્રશ્ન 7 આપેલ છે, આપેલ જોડકા જોડવાના છે. પહેલું છે બંધારણ દિવસ, કાયદા દિન, તો એ મિત્રો 26મી નવેમ્બર આવશે. પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી. બંધારણ સભાની પ્રથમ બેઠક તો 9 ડિસેમ્બરના રોજ મળી. મૂળભૂત ફરજ દિન 6 જાન્યુઆરી. સ્વાતંત્રતા દિન તો અહીંયા મિત્રો આવશે 15મી ઓગસ્ટ એ સ્વાતંત્રતા દિન છે, બરાબર. હવે પ્રશ્ન 8 છે મને ઓળખો. મને ભારતના બંધારણનો ઘડવૈયો કહે છે આંબેડકર. હું બંધારણ સભાનો પ્રમુખ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ છું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણની શરૂઆત હું દેખાવું તો આમુખ. હું સંવિધાન તરીકે પણ ઓળખાવું છું તો આપણું બંધારણ. નીચેની ઘટનાઓનો યોગ્ય ક્રમમાં આપવાનો છે. તો અહીંયા મિત્રો ઘટનાક્રમ આપેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. પહેલો અહીંયા ઘટનાક્રમ છે ભારત દેશ સ્વતંત્ર થયો, બરાબર. એ ત્રીજો ક્રમ છે 15/8/1947, બરાબર. અહીંયા બીજો ક્રમ આવશે, ચોથો આવશે, આ છઠ્ઠો ક્રમ, સાતમો આ પહેલો ક્રમ છે, આ બીજો છે, બરાબર. પછી અહીંયા મિત્રો આ 5મો અને 8મો ક્રમ છે. આવી રીતે આપણે ક્રમ પણ અહીંયા લખી દેવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી ભારતના બંધારણની, સંપૂર્ણ પાઠ 15 જે આપણો આપેલો છે તેનું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.